દર્શક મિત્રો નમસ્કાર. આજે આપણે આવ્યા છીએ રાજકોટની અંદરમાં. જો બતાવો તમને આજે જિલ્લા પંચાયત ચોક છે અને આ ચોક આપણે જે ચોક છે હવે ત્યાં આપણે યુએસ પોલો જે છે ત્યાં આપણે આજે ખાસ કપડાં લેવા માટે આવ્યા છીએ અને કેવા કપડાં લીધા છે અને દર્શક મિત્રો, આજે આપણે રાજકોટ અમે કાલે ગયા હતા. રાજકોટની અંદરમાં પોલોની મોટી શોપ છે જિલ્લા પંચાયત યાજ્ઞિક રોડ ઉપર, અને ત્યાં પોલોના જ મેં બધા જ ટી શર્ટ લીધા છે. આપ જોઈ શકો છો પોલોના જે ટી શર્ટ જે છે એની અંદરમાં એનો લોગો હોય છે, અને પોલોનો ટી શર્ટ એટલે એક નંબરના સરસ મજાના કમ્ફર્ટેબલ અને સરસ મજાના ટી શર્ટ હોય છે, કલરફુલ હોય છે, અલગ અલગ કલરના અને અલગ અલગ વ્હાઇટ, બ્લેક અને આખું અલગ લુક સાથેના અમે ટી શર્ટો બધા લીધા છે. એટલે તમને જરા કેવા લાગે છે એને પણ કોમેન્ટ કરીને તમે જરા મને જણાવજો. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. આજે ભાટી ટીવી થોડુંક ચેન્જીસ કરીને થોડા નવા ડ્રેસીસ ક્ષેત્રે પણ અમે એક નવી આશા અને અપેક્ષા સાથે બધાને એક નવું લુક મળે, નવો એક ડ્રેસમાં ભાટી ટીવી જોવા મળે, એટલા માટે ભાટી ટીવીએ થોડા આજે ટી શર્ટ અને પેન્ટ અને બુશર્ટ પણ ખરીદી કરી છે. કાલે રાજકોટની અંદરમાં ઘણા બધા ડ્રેસીસો લીધા છે. હું તમને થોડુંક આજે અમારું ડ્રેસીસ પણ બતાવું છું ભાટી એનું, તમે જુઓ અને તમને કેવું લાગે છે જરા કોમેન્ટ કરીને કહેજો. અને પોલોના ટી શર્ટો અમે ખરીદ કર્યા છે, જેથી કરીને પોલોનું જે ડિઝાઇનિંગ જે છે, પોલોના ટી શર્ટ છે એ કમ્ફર્ટેબલ છે અને ખૂબ જ સરસ મજાના કલરફુલ અને એક સોબર વ્યક્તિને જે સાજે એવા બધા ટી શર્ટો હોય છે. તો ખરેખર મેં બધા જ પોલોના ટી શર્ટ લીધા છે અને તમને આ પોલોના ટી શર્ટ કેવા લાગે છે, અને ખરેખર પોલોનો ટી શર્ટ એક ખરેખર સારામાં સારા ટી શર્ટ જે છે અને એની રેન્જ પણ સારી હોય છે, જેથી કરીને તમને ચોઈસ પણ તમે સારી કરી શકો છો એવા બધા ટી શર્ટો લીધા છે. અને પેન્ટ પણ ઘણા બધા લીધા છે, પણ આજે મેં ફિટિંગમાં આપ્યા છે એટલે ફક્ત હું જીન્સ પેન્ટ સાથે હું જે તમને બતાવું છું. ઘણા બુશર્ટ પણ લીધા છે, પણ તમને કેવું લાગે છે જરા મને કહેજો તમે. દર્શક મિત્રો તમે જોઈ શકો છો, જો યુએસ પોલો નો લોગો છે અને 1890ની અંદરમાં આની સ્થાપના થઈ છે. એના લોગો સાથેનો પણ ટી શર્ટ વ્હાઇટ લીધું છે. એટલે થોડા બધા અમે ચેન્જીસ કર્યા છે. મને જે થોડું ઘણો કલર વેરિએશન અને ચેન્જીસ પણ અમે એમાં લાવ્યો છું, જેથી કરીને દરેક ઓલામાં આપણે અલગ ભાતના આપણે લાગીએ, એટલા માટે થઈને અલગ વેરિએશન કર્યું છે અને થોડુંક ચેન્જીસ પણ લાવ્યા છે. તો ખરેખર અલગ અલગ જો કલર હોય ને અલગ અલગ વેરિએશન હોય તો આપણું એક લુક ચેન્જ થાય, એટલા માટે વ્હાઇટ પણ અમે ટી શર્ટ લીધું છે. દર્શક મિત્રો જરાક જો તમે જોઈ શકો છો, બ્લેક છે, વ્હાઇટ છે, એની અંદરમાં પોલોનો સિમ્બોલ છે, ચોકલેટ છે, એટલે અલગ જ ઊભી લાઇનિંગવાળા એક ટી શર્ટ લીધું છે. એટલે જરાક એમાં પણ આપણે ચેન્જીસ લાવ્યા છે. દરેક અલગ અલગ ટી શર્ટમાં અલગ અલગ ચેન્જીસ આપણે લાવ્યા છે, જેથી કરીને બધા જ વેરાયટીઓ આપણે વેરિએશનવાળી મળે
અને આપણું એક નવું લુક ભાટી ટીવીમાં આપણે ભાટીએ જરાક જુદી રીતે દેખાય એવો એક પ્રયાસ કર્યો છે આજે આપણે. દર્શક મિત્રો, જો આપ જોઈ શકો છો યુએસ પોલોનો એનો ટ્રેડમાર્ક છે અને બ્લેક ટાઈપનું જરાક બજરિયા કલરનું અને લાઇનિંગવાળું આ ટી શર્ટ લીધું છે. એટલે બ્લેક પણ નથી અને બજરિયા ટાઈપનું લીધું છે, એટલે જરાક અલગ લુક તમે જોઈ શકો છો. એટલે જરાક બધા જ અલગ અલગ લુકમાં આપણે બધાને ટી શર્ટ મેં બતાવ્યા છે અને બુશર્ટ પણ ઘણા બધા છે, પણ એ બધા રીતે ફિટિંગમાં આપ્યા છે. હું તમને બ્લેક બુશર્ટની અંદરમાં પણ હું એક તમને બ્લેક બુશર્ટ લીધો છે. પોલોના બુશર્ટ પણ બધા આપણે લીધા છે અને પોલોના ટી શર્ટ લીધા છે અને પેન્ટ પણ આપણે અલગ સ્ટાઇલના લીધા છે. એટલે અલગ વેરિએશનના છે, થોડા ફિટિંગ માટે પણ આપ્યા છે. બ્લેક બુશર્ટ તમે જોઈ શકો છો અને જીન્સના પેન્ટ પણ આપણે લીધા છે. એટલે અલગ અલગ વેરાયટીની અંદરમાં ભાટીને હવે તમને નવા લુકમાં જોવા મળશે, નવા ડ્રેસીસમાં જોવા મળશે. ભાટી ટીવીના લોગો સાથે તો હું આવું જ છું આપની સામે, પણ હવે થોડોક અલગ ડ્રેસીસમાં પણ હું જે જોવા મળશે. કારણ કે સામાન્ય જે મારો ડ્રેસ હતો કે લેંગો અને જબ્બો હું પહેરતો હતો, જીન્સનું પેન્ટ ને જબ્બો પહેરતો હતો, એના બદલે તમને થોડોક અલગ અલગ વેરિએશનની અંદરમાં પણ આવવાનું નક્કી કર્યું છે. કારણ કે આજનો યુગ છે, ઝડપી યુગ છે, એની અંદરમાં અતિ આધુનિકતા પણ જરૂર છે. તો એને પણ ભાટી ટીવીએ અપનાવી અને અમે ડ્રેસ પણ અમે ચેન્જીસ પણ અમે કર્યું છે અને અમે લોગો સાથે પણ અમે આવીએ છીએ, જેથી કરીને આવતા દિવસોની અંદરમાં ભાટી ટીવી વધુ અમે એમાં નવીનતા લાવીએ અને અમારા ભાટી ટીવીના દર્શકો જે છે એને વધુમાં વધુ સારું નવું અને નવલું આપીએ એવી અમારી એક અપેક્ષા છે. અને એના જ કારણે જ એક નવા ડ્રેસીસ સાથે અમે